ભરૂચ જિલ્લાના જંબુસરના સિટી ગ્રાન્ડ ખાતે યોજાયેલી કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ મકવાણાએ હવે પાર્ટીમાં ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ સાથે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। આ સાથે જ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પીઢ કાર્યકર અને જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા છે। તેમજ વંદનાબેન પટેલ સહિત 30 થી 40 કાર્યકર્તાઓ પણ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। આ કાર્યક્રમમાં એઆઈસીસી સેક્રેટરી અને દક્ષિણ ગુજરાત પ્રભારી શ્રીનિવાસનના હસ્તે તમામને કોંગ્રેસનો ખેસ પહેરવામાં આવ્યો હતો। કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત એ રહી કે જંબુસર નગરમાં યોજાયેલી આ પ્રથમ મોટી સભામાં અપેક્ષા મુજબ ભીડ જોવા મળી ન હતી। સભામાં ખુરશીઓ ખાલી જોવા મળતા કાર્યકરોમાં પણ નિરાશા નજરે પડી હતી। कांग्रेस के परिवार में बीजेपी का पूर्व विधायक किरण मकवाना जी आज हम लोगों के पार्टी में शामिल हुआ है। हम लोग ने उनको स्वागत किया है। आप देख सकते हैं लोकल बॉडी चुनाव के समय में सरकार ने कोई कसर नहीं छोड़ा। किस तरीके से पुलिस को दबाव बना दिया, तमाम कोई कसर नहीं छोड़ा। वह नॉमिनेशन वापस खींचने के लिए पूरा गुजरात में आपको देखने को मिला। बहुत सारे जगह में उन लोग ने सक्सेस भी हो गया, बट लोग जो किस तरीके से इनका रवैया रहा उसके लिए जवाब जो आने वाले चुनाव बहुत कुछ ही दिन बचा है, उस दिन जो वोट गुजरात का जनता, इस गुजरात का युवा को बचाने के लिए, आदिवासी को बचाने के लिए, गरीब मजदूर महिला सभी लोग, सभी वर्ग लोगों को बचाने के लिए और संविधान को बचाने के लिए आज वोट देगा। और किस तरीके से यहाँ करप्शन हो रहा है, किस तरीके से पेपर लीक हो रहा है, किस तरीके से बेरोज़गारी घूम रहा है, किस तरीके से सरकार ने जो तमाम जो पोल के नाम पे जो कर रहा है, जो कमीशन के बेसिस पे जो करप्शन इतनी बड़ी लेवल पे किया, ये सारी चीज़ों को, और साथ में इनके जो आम आदमी पार्टी इनका बी टीम को भी लेके आया है, क्यों कहीं ना कहीं कांग्रेस को इन लोग ने कमज़ोर करने के लिए। तो इतने दिन जो केजरीवाल जी ने वहाँ जेल पे था तो उनको तुरंत चुनाव आ गया। पंजाब में भी आने वाले दिन में चुनाव है और यहाँ गुजरात में लोकल बॉडी है, उसको बेल देने का काम किया। ये कितने भी कोशिश करे, इस बार गुजरात का जनता इनको सबक सिखाने का काम 100% કોંગ્રેસના જો તેમને ઘર વાપસી કરેલી છે। અને અમારા પૂર્વ એમએલએ સંજયભાઈ સોલંકી, કિરણભાઈ એક જ્ઞાતિમાંથી આવે છે, બંને ખભો મિલાવી આપણે જોયું હશે આવનાર દિવસોમાં જે ઉણાપતિ તે બી પૂર્ણ થઈ અને પાર્ટી મજબૂત 100% મજબૂતીથી આગળ વધશે। મેન્ડેટ આપવાનો અધિકાર પીસીસીને છે। શહેરમાં હું ગ્રામ્યનો પ્રમુખ છું, શહેરના અમારા સલીમભાઈ અમદાવાદી છે, પણ એમાં કોઈ વિવાદ થયો નથી। આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ જે ઉમેદવારો નક્કી કર્યા છે એ સર્વને માન્ય છે। ટિકિટ માગવાનો બધાને હક હોય છે, ટિકિટ ના મળે સ્વાભાવિક છે, કોઈ પણ માણસને ગુસ્સો થતો હોય છે ને ગુસ્સો કાર્યકરનો હક છે કે 5 વર્ષ મહેનત કરીને ટિકિટ ના મળે। જ્ઞાતિ કાંઈ સમીકરણો, અમુક સમીકરણો જોતા અમુક કેન્ડિડેટને નક્કી કરવામાં આવે છે અને કોઈક નારાજ થાય છે, પણ એને મનાવી લેવામાં આવે છે અને એ સમિતિમાં આજે ખભા મિલા બધા કામ કરે છે અને આવનાર દિવસમાં એનું પરિણામ મળશે। આ સભા નથી ચૂંટણીલક્ષી, ફક્ત આ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીમાં જોઈન કરવા માટેનો કાર્યક્રમ હતો। અચાનક ગોઠવવામાં આવ્યો કે એને સભા ચૂંટણીલક્ષી સભા નથી। આપણે જોયું હશે સ્પીચમાં બધાની, ફક્ત કિરણભાઈને એમની ટીમ આજે જોઈન થઈ એને આવકારવા માટેનો આ કાર્યક્રમ છે।